ભરૂચમાં આંતરરાષ્ટ્રીય યોગ દિવસના ઉપલક્ષમાં નર્મદા મૈયા બ્રિજ નજીક યોગ શિબિરનું આયોજન કરાયું. આંતરરાષ્ટ્રીય યોગ દિવસના કાઉન્ટડાઉન તેમજ સ્વસ્થ ગુજરાત મેદસ્વીતા મુક્ત ગુજરાત અભિયાન અંતર્ગત ભરૂચના નર્મદા મૈયા બ્રિજ નજીક યોગ શિબિર યોજાઈ. શિબિરમાં જિલ્લા ભાજપ પ્રમુખ પ્રકાશ મોદી, ધારાસભ્ય રમેશ મિસ્ત્રી, ધર્મેશ મિસ્ત્રી, જીએનએફસી જનરલ મેનેજર, ગુજરાત યોગ બોર્ડના કોર્ડિનેટર, હરિપ્રબોધમ સમાજના મિલિંદ પટેલ સહિત યોગ સેવકો તથા ભક્તો સહભાગી થયા હતા, જેમાં 1000થી વધુ લોકોએ એક સાથે યોગના મહાકુંભમાં જોડાયા હતા. એટલે વિશ્વ યોગ દિન અને એના માટે આપણા દેશના યશસ્વી વડાપ્રધાન અને વૈશ્વિક નેતા એવા માનનીય નરેન્દ્રભાઈ મોદીએ 2014માં આનો પ્રસ્તાવ મૂક્યો અને એ પારિત થયા પછી 2015થી 21 જૂન 2015થી વિશ્વ યોગ દિન તરીકે એની ઉજવણી થવાની શરૂ થઈ અને આપણું ગુજરાત યોગ બોર્ડ 2019માં અસ્તિત્વમાં આવ્યું.